એસએમસી દ્વારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, તો જેમાં 20 કન્ટ્રીના અલગ અલગ કાઇટ એક્સપર્ટ આવશે અને અહીંયા કાઇટ ફેસ્ટિવલ મનાવશે. Yeah, we are. It's very nice here. Very beautiful city. ટોટલ અત્યાર સુધી કેટલા કન્ટ્રીઝમાં કે સ્ટેટમાં તમે કાઇટ ઉડાવ્યો છે? 6 સ્ટેટમાં અને 8 થી 12 કન્ટ્રીમાં હું જઈ. સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગણતરીના 3-4 દિવસો બાકી છે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિને, અને સુરતમાં પહેલે તો અગરવાલ વ્લોગ બન્યો ત્યારથી જ હાઇપ બની ગયેલી હતી. હવે વધારે હાઇપ બની છે. એસએમસી દ્વારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, તો હું ત્યાં જ આવેલો છું. અડાજણના રિવરફ્રન્ટમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 20 કન્ટ્રીના અલગ અલગ કાઇટ એક્સપર્ટ આવશે અને અહીંયા કાઇટ ફેસ્ટિવલ મનાવશે અને બહુ જ મજા આવવાની છે. અલગ અલગ પ્રકારના અને ફેન્સી કાઇટ્સ જોવા મળવાના છે. અંતર કોવિડ આ 2 યર્સ પછી થાય છે, તો લોકોમાં બી બહુ ઉત્સાહ છે. બટ ઓબ્વિયસલી ઇન્ટરનેશનલ ટુરિઝમ એટ્રેક્ટ કરવા માટે ગુજરાત ટુરિઝમ દ્વારા આ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે, તો બહુ જ મજા આવવાની છે. અંદર જાઉં, તમને આખો બ્લોગ બતાવું અને કઈ રીતનું છે માહોલ એ પણ ચેકઆઉટ કરીએ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. Sir, where are you from? From Bulgaria. Bulgaria. And how was your feeling in Surat in India? Oh, okay, Surat, India. Very good. Very good. Are you enjoying? Ma'am, where are you from? Denmark. Denmark. And are you enjoying in Surat? Yeah, we are. It's very nice here. Very beautiful city. Thank you so much. અરે યાર બોલો ગુરુ, કેમ છો? કેમ છો? રાધે ભાઈ. હા, થેન્ક યુ. ટોપ યુટ્યુબર ઇન નો કાઇટ ફેસ્ટિવલમાં કેવું છે આ વખતે? કેવું લાગે? અરે બહુ મજા આવી. यहाँ पे आओ, बहुत अच्छा है. अब तो तुम्हारा तो वही वीडियो जवानो है. हाँ यार, बहुत अच्छा है. काइट फेस्टिवल बहुत अच्छा है. यहाँ पे 20 देश के लोग 20 देश के लोग में से 42 पीपल जो काइट में माहिर होते हैं ना, वो लोग यहाँ पे आए हैं. પહેલા તો ઇન્ટ્રોડક્શન આપી દો. આ છે રાધે વિશ્નોઈ બ્લોગ. એમની ચેનલ નીચે લાખી છે લિંકમાં, એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. બહુ જ સારા બ્લોગ બનાવે છે સુરત સિટીમાં, અને મારા બહુ સારા ફ્રેન્ડ બી છે. હું પણ જે ઇમ્પ્રેસ છે, મારો જે ફર્સ્ટ વ્લોગ મેં જોયેલો હતો કે ભાઈ મારે કોને જોઈને ફોલોઅપ કરવાનું છે, તો મેં આ ભાઈને જોયા હતા. થેન્ક યુ. આ ભાઈને મેં જોયા હતા કે ભાઈ વ્લોગિંગ એટલે શું છે, મને ખબર નહીં હતી મારા ભાઈ લોકો. જ્યારે ભાઈ આ ભાઈને જોયા ત્યારે ખબર પડી કે આને કહેવાય વ્લોગિંગ. અરે થેન્ક યુ સો મચ. મેમ, વેર આર યુ ફ્રોમ? I'm from Rajkot. રાજકોટ, ગુજરાત. ગુજરાતી છું. ઓહો, ચલો સરસ. મને લાગ્યું બધા ફોરેનરની વચ્ચે. નહીં, એક જ છું ગુજરાતી. ચલો સરસ. તો આખા કાઇટ ફેસ્ટિવલમાં એક ગુજરાતી તો મને મળ્યું. હા છું. કેવી મજા આવે છે?
એકચ્યુઅલી એક કહેવાય ને કે એક મસ્ત વાઇબ્સ મળે છે. અચ્છા, તમે સુરતમાં આવ્યા છો આ પહેલાં? હા, આ પહેલા 2 વખત આવી ગઈ છું. અચ્છા, તો રાજકોટમાં બી થાય છે કાર્ડ ફેસ્ટિવલ? હા, કાલે થવાનો છે. કાલે થવાનો છે, તો તમે ત્યાં બી અટેન્ડ કરશો? હા, અહીંથી રાતની ટ્રેન પકડી સવારમાં રાજકોટ. વાહ ભાઈ વાહ. એકચ્યુઅલી અમે કાઇટ બનાવીએ છીએ. મતલબ અમારી પાસે જે કાઇટ છે 1000 રૂપિયા 1 મીટરની બને છે. અચ્છા, અને તમે રાજકોટના છો, તમે કીધું હા. પ્રમાણે, તો તમે રાજકોટમાં એટલે કાઇટ્સ ને બધું બનાવો છો? હા, રાજકોટમાં હું ઘરે કાઇટ્સ બનાવું છું. એના માટે મારે મટીરિયલ્સ બહારથી ઇમ્પોર્ટ કરવું પડે છે અને પછી કાઇટ બનાવીએ પછી 5 થી 6 વખત અમે ડેમો લઈએ છીએ અચ્છા. કે બરાબર છે કે અમારી સીવામાં કંઈ ભૂલ નથી થઈ, એ પછી અમે ફ્લાય કરીએ છીએ. બરાબર. એકચ્યુઅલી અમને અલગ અલગ જગ્યાએથી ઇન્વિટેશન આવતા હોય છે, લાઈક કેરાલા છે, જકાર્તા છે, ઇન્ડોનેશિયા છે, બાલી છે, ત્યાં જ્યાંથી અમને ઇન્વિટેશન આવે છે ત્યાં અમે પ્રોફેશનલી ઓકે, તો લુકઅપમાં જઈએ. ટોટલ અત્યાર સુધી કેટલા કન્ટ્રીઝમાં કે સ્ટેટમાં તમે કાઇટ ઉડાવ્યો છે? એકચ્યુઅલી 6 સ્ટેટમાં અને 8 થી 12 કન્ટ્રીમાં હું જઈ. 6 સ્ટેટ ને 8 થી 12 કન્ટ્રીમાં. સો હેલો મેમ, વેર આર યુ ફ્રોમ? Hello, my name is Sofia. I'm from Colombia. Colombia. And are you having fun in Surat? Yeah, your country is so beautiful. I'm here with my mom. We are so delighted to be here. And tell me small your experience about this International Kite Festival. Well, all of you can see here in our stand, it's made by my mom. So for us, it's too, how do you say, it's too interesting and too significant. Can feel and can enjoy our kites with you and all your people. Thank you so much, ma'am. So guys, આ તો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો વ્લોગ સુરતનો બધી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન છે. આજનો દિવસ માટે હતું 11 જાન 2023 માટે, અને ટોટલ 20 થી 22 દેશના અલગ અલગ કન્ટ્રીઝના લોકો અહીંયા આવેલા છે. આઈ ડોન્ટ નો, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, અલગ અલગ કન્ટ્રીના આવેલા છે, સાઉથ આફ્રિકા, ગ્રીસ, એવી બધી કન્ટ્રીઝ જેના નામ પણ મેં સાંભળ્યા નથી. અને બહુ જ મજા આવી એમની સાથે કાઇટ્સ ઉડાવવાની, થોડી ઇન્ફોર્મેશન જાણવાની. બાકી વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઇફ ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. બાય.